ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. સફાનિયા પ્રબોધકનું પુસ્તક, એનો 3 અધ્યાય, તેની 15મી કલમ. ત્યાં લખ્યું છે, યહોવાએ ન્યાયની રૂએ તને કરેલી શિક્ષાનો તે અંત લાવ્યા છે. તેમણે તારા શત્રુને હાંકી કાઢ્યો છે. હવે આજનું આ જે વચન છે, જેની અંદર પ્રભુ ઇઝરાયેલી લોકને આ બાબત કહી રહ્યા છે. કારણ કે ઇઝરાયલ તો એક એવી પ્રજા કે જ્યાં પરમેશ્વરની પાસે તે પસ્તાવા સહિત આવે કે જ્યારે તેમના પર વિપત્તિ આવી પડે, અને પછી જ્યારે બધું સારું હોય ત્યારે તે પ્રભુથી દૂર થઈ જાય અને પોતાની મનની મરજી પ્રમાણે વર્તે. ત્યારે એવા સમયોમાં તેમને નમ્ર કરવાને માટે ઈશ્વર તેઓને શિક્ષા કરે. અને પ્રભુનું વચન એમ કહે છે કે પ્રભુ જેના પર પ્રેમ કરે છે તેમને તે શિક્ષા પણ કરે છે. ત્યારે વાલાઓ, માનવીય જીવનની અંદર પ્રભુના અમુક બાળકો કે જે લોકોને પરમેશ્વર તરફથી અમુક પ્રકારે તે લોકો પર પ્રભુ પોતાના ન્યાયને પ્રગટ કરતા હોય, તો એ ન્યાય પણ એટલા જ માટે કે ત્યાં એ વ્યક્તિને એ બાબત માટેનું ભાન થાય કે મેં ખોટું કર્યું છે અને મારે પ્રભુની પાસે પાછા આવવાની જરૂર છે. ઉડાવ દીકરો એના પિતાને છોડીને ચાલ્યો ગયો, ત્યારે એ ન્યાયની અંદર એક સમય આવ્યો કે જ્યારે બધું જ તેની પાસેથી લૂંટાઈ ગયું અને એ વ્યક્તિ પસ્તાવા સહિત તેની પાસે પાછી ફરી. અને પરમેશ્વરે એ દ્રષ્ટાંતની અંદર તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે બાપે તેને ખુશીથી અપનાવી લીધો. સ્વર્ગમાં આકાશમાંના જે પિતા છે એ વાલાઓ આપણા પ્રેમાળ પિતા છે. અને એ પિતા એવા પણ પિતા છે કે જે કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે. એ પ્રભુ ઘણી વખત આપણને પણ શિક્ષા કરે છે અને ત્યારબાદ તે પ્રભુ આપણને એક એવા વ્યક્તિ તરીકે પણ બનાવે છે કે જ્યાં પ્રભુ આપણા જીવનથી ખુશ પણ થાય. દાઉદ રાજા માટે તમે જો જુઓ તો દાઉદ રાજાએ તેણે એનાથી વ્યભિચારનું પાપ થયું, પરમેશ્વરની વિરુદ્ધમાં તેણે ખોટું કર્યું. ત્યારે નામાન નામના પ્રબોધકે આવીને તેને ચોક્કસપણે ન્યાયના શબ્દો કહ્યા અને આગળ જતા એ ન્યાય તેને પકડી પણ પાડે છે. ન્યાયની રૂએ તેને થયેલી શિક્ષા એ પોતે જુએ છે, પરંતુ પ્રભુ એ શિક્ષાનો અંત પણ લાવે છે. અને જે વ્યક્તિ તેની પાછળ પડ્યો હતો, પરમેશ્વર એ શત્રુને પણ એના જીવનમાંથી દૂર કરે છે કે જેનું નામ અબશાલોમ હતું. વાલાઓ, એ તો એક રીતે જોઈએ તો તેનો દીકરો હતો, પરંતુ બીજી રીતે જોઈએ તો તે તેની આગળ એક શત્રુ સમાન થઈ ગયો હતો. પરંતુ પ્રભુએ તેને એ જગ્યા પર ઈશ્વરના ન્યાયમાં એ વ્યક્તિનું જીવન પણ પૂરું થાય છે. પરમેશ્વર ઘણી વખત શત્રુને એલાવ કરે છે એ જીવનની અંદર કામ કરવાને માટે કે જ્યાં તે પ્રભુના બાળકોને નુકસાન કરી જાય. અમુક વાર અમુક પરિસ્થિતિઓની અંદર યુદ્ધ થાય છે, અમુક બાબતો બને છે, ત્યારે આપણને એમ થાય કે આ પરમેશ્વરના લોકો છે છતાં આ લોકો કેમ ફાવી જાય છે. કારણ કે પ્રભુ કહે છે કે શત્રુ એક માર્ગેથી આવશે તો 7 માર્ગેથી નાસી જશે. પરંતુ દર વખતે એવું નથી હોતું. કારણ કે જ્યારે પ્રભુના લોકો બરાબર ના હોય ત્યારે ઈશ્વરનો નિયમ એ તો
એ પ્રમાણે કાર્ય નહીં કરી શકે જે રીતે કરવો જોઈએ, ત્યારે એ પરિસ્થિતિમાં શત્રુ ફાવી જાય છે. પરંતુ ઈશ્વરની દયા, ઈશ્વરની કૃપા કે જેમાં પ્રભુ તેના લોક પર થયેલી શિક્ષાનો અંત લાવે છે અને પ્રભુ તેના શત્રુને હાંકી કાઢે છે. આપણા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ, એવા કોઈ સંજોગો, એવા કોઈ પ્રશ્નો જે શત્રુ સમાન આપણા જીવનમાં આવ્યા હોય, તો વલાઓ, જો આપણને એવું લાગે કે મેં પ્રભુની વિરુદ્ધમાં કંઈક ખોટું કર્યું છે, તો આપણે પ્રભુની આગળ નમ્ર થવાનું છે કે જેથી કરીને પ્રભુ એ શત્રુને આપણા જીવનમાંથી હાંકી કાઢે અને આપણે એક શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે અમને પાપ અને પરીક્ષણથી હંમેશા બચાવો. અમે શત્રુને કદી અમારા જીવનમાં સ્થાન ના આપીએ અને એવા કોઈ કાર્ય ના કરીએ પ્રભુ કે જે તમારી નજરમાં ખોટા હોય. એક પવિત્ર અને ધર્મી જીવન જીવવા માટે સહાય કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.